અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનું ભલે એલાન થયું હોય પરંતુ સરહદેથી સૈન્ય જવાનોને હટાવાશે નહીં। ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓની મીટિંગ બાદ જ આગળ કોઈ નિર્ણય લેવાશે। બોર્ડર પર તૈનાત ભારતીય જવાનો પહેલાથી જ સતર્ક છે, તેમને પાકિસ્તાન પર જરા પણ ભરોસો નથી। યુદ્ધ વિરામની જાહેરાત બાદ હાલ પૂરતું આગામી કેટલાક દિવસો સુધી પાકિસ્તાન સરહદ પર તૈનાત જવાનોને હટાવવામાં આવશે નહીં। આ અંગેનો નિર્ણય ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓની બેઠક બાદ લેવામાં આવશે કે સૈન્ય મૂવમેન્ટનું શું કરવું। હાલમાં જવાનોની સંખ્યામાં કોઈ ઘટાડો કે પછી વધારો કરવામાં આવશે નહીં। જો કે એટલું ચોક્કસ છે કે સરહદ પર ગોળીબાર બંધ થઈ ગયા છે, પરંતુ જો પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું તો પહેલાની જેમ તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે। ये सीज फायर जो है पाकिस्तान ने किया है अंडर ड्यूरेस। जितना कुछ चारों पांच जो चारों चित हो गया, भारत ऊपर भारी पड़ने लगा। उसने उनका डीजीएम ने फोन किया हमारे डीजीएम को, भैया सीज फायर कर दो, कर दिया हमने, लेकिन वो उसको मानने वाला नहीं है। वो टेररिस्ट आते रहेंगे, हमको परेशान करते रहेंगे। इसलिए मैंने कहा तभी दूसरे चैनल पर कि हमें चाहिए सीज फायर एक्सेप्ट करेंगे, एक कंडीशन रखो पड़े। कंडीशन भारत की है, जो टेररिस्ट जिंदा बच गए हैं उनको हमें हैंड ओवर कर दो। पाकिस्तान जो टेररिस्ट हैं, बड़े बड़े टेररिस्ट, उनको हमें हैंड ओवर कर दो, हम उनको डील करेंगे। ये कंडीशन डाल दो इंडिया, तभी सीज फायर करेंगे। બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન સરહદ પર જવાનોની સતર્કતા પહેલાની જેમ જ છે। પાકિસ્તાન પર કોઈ ભરોસો નથી। જ્યારે ડીજીએમઓની બેઠક બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે અને પરિણામો સકારાત્મક આવશે, ત્યારે તે મુજબ સરહદ પરથી તૈનાતી ઘટાડવામાં આવશે। તો બીજી તરફ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામને જોતા પશ્ચિમી સરહદના કમાન્ડરોની સાથે સુરક્ષા રિવ્યુ બેઠક યોજી, જેમાં કમાન્ડરોને યુદ્ધ વિરામ ભંગની સ્થિતિમાં પૂરી તાકાત સાથે વળતો જવાબ આપવાની સત્તા આપવામાં આવી છે। अगला कोई अगर आतंकी साजिश भारत के खिलाफ रची जाती है तो ऐसे में जो आतंक को सपोर्ट करने वाली जो पाकिस्तान की खुफिया एजेंसी आईएसआई है, वो भी हमले और भारत की कार्रवाइयों की जद में आ सकती है। और पाकिस्तान की जो जाहिर है कि वो सेना जो इसके लिए जिम्मेदार है, उसके विरुद्ध भी भारत बड़ी से बड़ी कार्रवाई कर सकता है। तो भारत ने अपना इंटेंट बहुत क्लियर कर दिया है कि जो अगला कोई आतंकी साजिशों का जो रिस्पांस होगा वो उसी तरीके का होगा जैसे कि युद्ध की स्थिति में जो एक्ट ऑफ वॉर अगर कोई करता है तो कोई राष्ट्र जब उसे रिस्पॉन्ड करता है, एक बड़े स्तर का रिस्पांस जाहिर है कि वो होता है, तो उसी तरीके की कार्रवाई भारत अगली बार करेगा। જે રીતે પાકિસ્તાન તરફથી ભારત પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા, તેનાથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। જરૂરિયાત મુજબ તેમને સ્થળાંતર પણ કરવા પડ્યા હતા અને કેટલાક ગામોને ખાલી કરવાની કામગીરી પણ ચાલી હતી। પરંતુ હવે યુદ્ધ વિરામ થયા બાદ સરહદી વિસ્તારના ગામોને ખાલી કરવામાં નહીં આવે। બીજી તરફ જવાનોની સતર્કતામાં ક્યાંક કોઈ ઘટાડો નહીં થાય। જવાનો પહેલાની જેમ 24 કલાક એલર્ટ મોડમાં રહેશે, જેથી પાકિસ્તાન તરફથી કોઈ હરકત ન થાય કે ઘૂસણખોરીનો પ્રયાસ પણ ન કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, GSTV।